જીગર ભટ્ટ માત્ર 39 મિનિટમાં સંપૂર્ણ ભગવદ્ ગીતા સંસ્કૃતમાં પાઠ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. પોર નજીક આવેલા સરાર ગામ ખાતે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. 18 વર્ષના જીગર ભટ્ટ માત્ર 39 મિનિટમાં સંપૂર્ણ ભગવદ્ ગીતા સંસ્કૃતમાં પાઠ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. યુવકે યુવાનોને પણ અપીલ કરી છે કે શક્ય હોય તેટલું વધુમાં વધુ સંસ્કૃતનું વાંચન કરો, આપણા ધર્મ અને સંસ્કૃતિનું રક્ષણ કરો. યુવકે 4 વર્લ્ડ રેકોર્ડ માટે આવેદન આપ્યું છે. હિન્દુ ધર્મના મોટાભાગના ગ્રંથો સંસ્કૃત ભાષામાં લખાયેલા છે, ત્યારે કેટલાક ધર્મપ્રેમી લોકો સંસ્કૃત ભાષાનો અભ્યાસ કરવાનું વધારે પસંદ કરે છે. ત્યારે તાજેતરમાં જ ગુજરાત રાજ્ય શૈક્ષણિક વિભાગ દ્વારા આપણા અભ્યાસક્રમમાં શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠ ભણવાનું નક્કી કર્યું છે. ત્યારે આપણા ગુજરાત રાજ્યના પોર નજીક આવેલા સરાર ગામના જીગર ભટ્ટ નામનો યુવક ભગવદ્ ગીતામાં એટલું જ્ઞાન ધરાવે છે કે તેણે ફક્ત 39 મિનિટમાં જ સંસ્કૃતમાં શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. સ્પેશિયલ સ્ટોરી રાજુભાઈ ડી પટેલ, પાટણ ન્યૂઝ 24, પાટણ. વર્લ્ડ રેકોર્ડ બી કહેવાય કે 39.42 સેકન્ડમાં ભગવદ્ ગીતાનો સંપૂર્ણ પાઠ પૂર્ણ કર્યો. શું કેવું તમારું? જય શ્રી કૃષ્ણ. સૌથી પહેલાં તો મેં ઓલરેડી એક વર્લ્ડ રેકોર્ડ ધરાવું છું, જે શ્રીમદ ભગવદ્ ગીતાના આધારે છે. એ શ્રીમદ ભગવદ્ ગીતા મેં 52 મિનિટમાં પૂર્ણ કરી હતી, સંપૂર્ણ પાઠ. ત્યારબાદ એ વર્લ્ડ રેકોર્ડ બન્યો હતો આજથી 2 વર્ષ પહેલાં, 13 જુલાઈ 2022ના રોજ. પણ આજે 14 જુલાઈના રોજ બીજો એક વિશ્વ રેકોર્ડ મેં આજે સર્જ્યો છે કે માત્ર 40 મિનિટની અંદર સંપૂર્ણ ભગવદ્ ગીતાનો પાઠ કરીને એને આગળ એક્સપ્રેસ કર્યું છે અને માત્ર 40 મિનિટની અંદર સંપૂર્ણ કર્યું છે. શું કેવું છે આગળ તમારા વર્લ્ડ રેકોર્ડ વિશે? એ જ કે કંઈ નહીં, મારો ધ્યેય એ જ છે કે ખાસ કરીને જે આપણી સંસ્કૃતિ નાશ પામી છે, કે જ્યાં સંસ્કૃત ભાષા છે અને એ બધું જ્યારે નાશ પામી રહ્યું છે, તો એ જ વસ્તુ ફરી ઉત્થાપન થાય, એની અંદર બને એમ જેટલા વિદ્યાર્થીઓ શક્ય હોય એટલા જઈ શકે. એ જ કેવું છે, સંસ્કૃત ભાષા આગળ આવે. જે સંસ્કૃત ભાષા એ આખી જનની છે, માતા કીધેલી છે, જેમાંથી બધી ભાષા ઉત્પન્ન થયેલી છે. તો દરેક વિદ્યાર્થીઓને પણ મારી એ જ અપીલ છે કે તમે એ તરફ પાછા આવો. અને મારા રેકોર્ડ હંમેશા ખાસ કરીને આપણા દેશ અને ખાસ કરીને આપણી સંસ્કૃતિ, આપણા ધર્મ માટે જ ખાસ કરીને રહેશે અને એને પ્રાઉડ કરાવશે. શું નામ છે તમારું? મારું નામ જીગર ભટ્ટ છે. હું છત્રાલ ગામનો રહેવાસી છું. કઈ બુક ઓફ રેકોર્ડમાં તમે એપ્લાય કરી છે? મેં સર્વપ્રથમ તો વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ, કે જે યુકેની સંસ્થા છે, એમાં એપ્લાય કર્યું છે. ત્યારબાદ ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્સ, એમાં પણ એપ્લાય કર્યું છે. ત્યારબાદ ગોલ્ડન બુક ઓફ રેકોર્ડ્સ, એમાં પણ એપ્લાય કર્યું છે. અને સાથે સાથે મારો જેમાં વર્લ્ડ રેકોર્ડ છે, ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ, એમાં પણ મેં એપ્લાય કરેલું છે. તમે આ જગ્યા પસંદ કેમ કરી એના માટે? આ જગ્યા એટલા માટે પસંદ કરી કે સર્વપ્રથમ તો અમારા કુળદેવીનું મંદિર છે અને મને જ્યારે પણ એવું કંઈ ફીલ થાય કે અંદરથી જ કદાચ કંઈ હારી ગયેલું કે એવું કંઈ ફીલ થાય, તો હું આ જગ્યા ઉપર આવીને બેસું છું અને મારો સમય અહીંયા આગળ વિતાવું છું. ઇવન જ્યારે મારું કોઈ ગીતાજીનું પારાયણ પણ હોય છે, તો ગીતાજીના પારાયણના આગલા દિવસે પણ અહીંયા આવીને હું મનને શાંત કરું છું અને અહીંયા આવવાથી મને મનને શાંતિ મળતી હોય એવું લાગે છે. માટે આ જગ્યા મેં પસંદ કરી છે.